હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે મારી ચેનલ પ્રિસિલ્સ કિચનમાં. આજે આપણે આ શિયાળાની ઠંડીમાં એવી એક વાનગી બનાવવાના છીએ કે જે તમારા શરીરને ગરમ કરી દેશે. એનું નામ છે લેમન ચિકન શોરબા, એટલે કે ચિકનનું સૂપ જ, પણ આપણે એમાં લીંબુનો યુઝ કરીશું. એટલે કે લીંબુની ખટાશ, ચિકનમાં રહેલું પ્રોટીન અને ગરમ ગરમ સૂપ એ ચોક્કસપણે તમારી ઠંડીને ઉડાડી દેશે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. લેમન ચિકન શોરબા બનાવવા માટે આપણે અહીંયા ચિકનના લેગ પીસ લીધા છે, 2 આખી ડુંગળી, 6 મોટી કળીઓ લસણની, 1 મોટો આદુનો ટુકડો, 1 મોટું તજનું લાકડું અને 2 તમાલપત્ર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર કલર માટે. આ બધું ડૂબે એટલું આપણે પાણી લઈશું. એને જરા સહેજ ફેરવી લઈએ. એને આપણે સરસ રીતે બોઇલ કરી લઈએ. ગેસને ઓન કરીએ, બંધ કરી ફૂલ ગેસ ઉપર બધાને સરસ બોઇલ થવા દઈએ. તમે જોઈ શકો છો કે આપણું ચિકન સરસ બોઇલ થવા આવ્યું છે. ગેસને બંધ કરી લઈએ. ચિકનના પીસીસને આપણે બહાર કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે ચિકનના પીસીસ હાફ કુક થઈ ગયા છે. ઓનિયન અને ગાર્લિક જે આપણે એડ કર્યું હતું જિંજર સાથે, એને પણ લઈ લઈએ. એને ઠંડુ થવા દઈએ. ચિકનનો જે સ્ટોક વધ્યો છે એને આપણે ફરીથી યુઝ કરીશું, એટલે એને પણ બાજુ પર લઈ લઈએ. ઓનિયન ઘણી મોટી છે તો આપણે એને થોડી નાની કટ કરી દઈએ કે જેથી એની પેસ્ટ બનાવવામાં આપણને સહેલાઈ રહે. ઓનિયન અને ગાર્લિક બધું સરસ ઠંડુ થઈ ગયું છે. આપણે એને બ્લેન્ડિંગ જારમાં લઈ લઈએ. બે લીલા મરચા તીખાસ માટે, અડધો કપ પાણી કે જેથી આપણને પેસ્ટ બનાવવામાં સરળતા રહે. એને બંધ કરી દઈએ. આપણી પેસ્ટ રેડી છે. આપણે એને એક બાઉલમાં લઈ લઈએ. ગેસને ઓન કરી એક મોટા વાસણમાં 1 મોટી ચમચી ઘી, 1/4 કપ જેટલું આપણે ઓઇલ લઈએ. થોડું ગરમ થાય એટલે આપણે જે ચિકન પીસને હાફ બોઇલ કર્યા હતા એ લઈ લઈએ. ચિકનને સરસ રીતે એનો કલર બદલાય ત્યાં સુધી આપણે કુક કરી લઈએ. વચ્ચે વચ્ચે એને થોડું ફેરવતા રહીશું કે જેથી આપણું ચિકન નીચે ચોંટે નહીં. આપણે એને ફેરવી દઈએ કે જેથી આપણા ચિકનના પીસ બધી બાજુથી સરસ રીતે કુક થાય.
ચિકનને આપણે ફરી એકવાર ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે ચિકનનો કલર સરસ બદલાઈ રહ્યો છે. ગેસને આપણે ધીમો કરી દઈએ. ચિકનના પીસને એક પ્લેટમાં કાઢી લઈએ. જોઈ શકો છો કે ચિકન સરસ કૂક થઈ ગયું છે. એ જ ગરમ ઓઇલમાં 7 થી 8 કાળા મરી, 5 થી 6 લવિંગ. તમે જોઈ શકો છો કે લવિંગ અને મરી થોડા શેકવા માંડ્યા છે. ત્યારે આપણે જે ઓનિયન, ગાર્લિક, જિંજર અને ગ્રીન ચીલીની પેસ્ટ બનાવી હતી એને એડ કરીએ. ધીમા તાપે એને સતત આપણે ફેરવતા રહીએ. આપણે એમાં જે ચિકનને બોઇલ કર્યા પછી રસો નીકળ્યો હતો એને એડ કરીએ. બધાને સરસ રીતે ફેરવી લઈએ. ફૂલ ગેસ ઉપર એને આપણે ઉકળવા દઈએ. બધું સરસ ઉકળી રહ્યું છે ત્યારે એમાં એક લીંબુનો રસ અને 2 લીંબુની સ્લાઇસ બધાને સરસ રીતે આપણે ફેરવી દઈએ. ફૂલ ગેસ ઉપર એને સરસ બોઇલ થવા દઈએ. ગેસને બંધ કરી દઈએ. એમાં 2 ચમચી ફૂલ ફેટ વાળું દહીં. જ્યારે પણ તમે તમારી વેજ કે નોન વેજ સબ્જીમાં લો ફેટ કે ફૂલ ફેટ દહીંનો યુઝ કરો ત્યારે ગેસને ધીમો કરો કાં તો બંધ કરી દો, નહીં તો તમારું દહીં ફાટી જશે અને તમારી બધી જ મહેનત નકામી જશે. બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણું દહીં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ગેસને ઓન કરીએ. આ સમયે એમાં આપણે જે ચિકન કુક કર્યું હતું એને એડ કરીએ. સ્વાદ પ્રમાણે મીઠું. ચિકનને આ રસામાં 10 મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસ ઉપર કુક થવા દઈએ. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી ધીરે ધીરે સરસ થીક થવા આવી છે. ચિકન પણ સરસ રીતે કુક થવા આવ્યું છે. તમે જોઈ શકો છો કે બધું ઓઇલ બાજુ પર છૂટું થયું છે. આપણો જે રસો છે એ પણ બહુ સરસ રેડી થઈ ગયો છે. પીસીસ પણ સરસ રીતે ચડી ગયા છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. સરસ ગરમ ગરમ ગ્રેવી. એને આપણે બન સાથે ખાઈશું કે જેથી આ બન સરસ અંદર ડીપ કરીને ખાઈ શકાય. ચાલો આપણે એને ગરમ ગરમ ટેસ્ટ કરીએ. તમે જોઈ શકો છો કે ચિકન પણ સરસ કુક થઈ ગયું છે.
જો તમે આ રીતનું તમારું લેમન ચિકન શોરબા બનાવશો, તમારા ઘરમાં કોઈ જો બીમાર હોય તો તમે તેને સર્વ કરશો તો ચોક્કસપણે એના ખાટલામાંથી બેઠો થઈ જશે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો, મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. And see you with another video. Thank you. Bye.